ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અહીંયા કામ ચાલુ છે આપણું. અહીંયા માતાશ્રી બેઠા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મૈયા યશોદા. સુપ્રભાતમ. સુપ્રભાતમ બોલો. હા એમ આપણી સંસ્કૃતિ નહીં ભૂલવાની. ગુડ મોર્નિંગ બરોબર છે. બાકી જય શ્રી કૃષ્ણ, પ્રણામ, જય સ્વામિનારાયણ બધું એ આપણી સંસ્કૃતિ, આપણે એ આગળ રાખવાનું. બરોબર હે? ઓકે ઓકે. અને ભાઈ જે આગાહી હતી ને એ બધી લલુ ફફુ આગાહી નીકળી છે ને ફોન આવી ગયો હે એટલે આપણે હમણાં પાછું કન્ટિન્યુ કરીએ. તો આપણે ભાઈ ફોન બતાવી દીધો હે ને અહીંયા મમ્મી એવું કહે છે કે નીંદર આવે સુઈ જવાનું મન થાય છે. અને નીંદર આવવાનું કારણ હું કહી દઉં. એ છે ને આ બધાય વડીલો, એક વડીલ નહીં, મારી મમ્મીની ઉંમરની કે બા જેવા હોય કોઈ મોટી ઉંમરના, એ બધાને છે ને ફોન મોડી રાખી હતી જોવાની ટેવ પડી. હા હા, હું 100% સાચો છું. કમેન્ટ કરીને કયો બધાય કે આવું કોઈના ઘરે થાય છે કે નહીં, એટલે આપને ખબર પડે અમને કે આવું બધાને ઘરે છે કે અમારા ઘરે જ છે એમ. આમ પેલા બધા છોકરાઓ ઉપર રાડ્યું નાખતા, હવે પણ વડીલો જે ફોનની આદત પડી ગઈ છે એનું આપણે શું કરશું? ફેક તો નથી, હું રિયાલિટી ચેક આપું છું. હા જોયું, આ પોતાના ઉપર પ્રહાર આવ્યો ને એટલે કે માપમાં રે, બાકી આ સાચી વસ્તુ છે. હા કાંઈ લે ભાઈ, એમાં ખોટું મેં કાંઈ કીધું? જો 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 આ સબૂત છે એ વાતનું, જોઈ લ્યો. હે મમ્મી, શેનું કારણ બોલો? હાલો એક કારણ જણાવો. હા ભાઈ, હા એ વાત છે. ઘણા એમ કે હા તો બહુ થાક લાગ્યો હોય તો મસ્ત નીંદર આવશે, પણ અમારે ઊંધું થાય. જેથી થાક લાગ્યો ને તેથી નીંદર જ ન આવે. પાછો ફોન આવી ગયો એટલે આપણે હમણાં કન્ટિન્યુ કરીએ પાછું મમ્મી. બરોબર, નગર નીંદર આવી લાગશે, ફોન ઉપર ફોન આવે છે. હવે આપણે પાછો ફોન કન્ટિન્યુ કરી દઈએ. અને હું એમ કહેતો હતો જે પ્રમાણેની આગાહી આપી હતી ને, નથી આવ્યો ના. એટલે જે તંત્રએ આગાહી કરી હતી ને રેડ એલર્ટ ને એમ, એ લોકો એક પ્રકારનું સારું કહેવાય કે એ લોકો સાવચેત હતા, પણ એ પ્રકારની કોઈ એમ વધારે વરસાદ ન આવ્યો ને એ સારું વાત કહેવાય. પાણી હતું હા, એટલે એમ એક પ્રકારનું કહેવાય કે આ વખતે આમ તંત્ર આમ સાવચેત હતું, એ લોકોએ આમ ઘણા આમ તૈયારી રાખી હતી એમ. એટલે એટલું સારું કહેવાય કે આ લોકો સાવચેત હતા. અને મમ્મી હવે અત્યારે શું કરવાના છો તમે? પછી એવું હોય એમ? ઠેકડા માર લેવાય બે ત્રણ. હે પપ્પાએ મને કીધું હતું એક વખત, મેં એમ કીધું હવે પછી વહેલો ઉઠી જાઉં ને તો મને આમ નીંદર આવે એમ. તો પપ્પા મને કહે ઠેકડા મારી લેવાય કે કાંઈ નો કામ હોય ને તો કે છે ને તમારે 10-12 ઠેકડા મારીને દાદરા 10-15 વખત ચડ ઉતર કરી લેવાય. એટલે લે એને તો સાચી સલાહ આપી કે બહુ એટલું આમ હુવાનું ને એવું નહીં એમ. જોયું આમ થાય તો કાંઈ નહીં. હાલો હવે પાછા આપણે કામ તરફ રવાના થઈએ. અને તો ભાઈ જુઓ છે ને અહીંયા તમને દેખાડવામાં 4:15 થયા છે. હું મમ્મી ક્યારનો ઉઠાડું છું, ઉઠતા નથી. એમ જોઈ લો મમ્મી, ઓ મમ્મી જોયું, આટલી બધી નીંદર કરી લે પછી રાતે નીંદર ન જ આવે ને પછી સવારમાં બગાહા ખાઈ નાખે. હે એ ઊભા થાવ હવે, 4:15 થયા. હે હવે પછી માતાશ્રી ચા બનાવશે, ચા પીશે, પછી કોટામાં આવશે, ત્યાં લગી આમ બગાસા જ આવશે. કેમ મમ્મી? હે હવે ચા પીને પછી આમ નીંદર ઉઠશે ને સરખી? હા આમ જોઈ લ્યો. કઈ નહીં, હારું હારું. ક્યારનો હું ટ્રાય કરું છું ઉઠાડવાનો, 4 વાગ્યા પહેલાનો. ઉઠો 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 પણ નહીં ઉઠે. એ બીજા યા નહીં. હે ઉઠે એ બીજા યા નહીં. કેમ?
અને ઠેક ઠેકાણે તોરણિયા ઘરમાં વરસાદના લીધે ટીંગાડી જ દીધા હોય. જો અહીંયા બધે તમને દેખાતા હશે અહીંયા, એટલે બધાને ઘરે ઘરે એવું છે. અને છોકરા કાંઈક રમતા લાગે છે આમ. તો હવે ફાઇનલી મમ્મીની નીંદર ઉડી ગઈ છે. નીંદર ન ઉડે તો મારે પછી આમ છે ને આમ હાથમાં આમ જોરનો ચીટલો ભરવો પડે. આમ જોઈ લો, નીંદર હજી ઉડી તો નથી જ લાગતી. નીંદર હજી ઉડી તો નથી લાગતી એમ. પછી રાતે નીંદર જ નહીં આવે. પછી સવાર ઉઠીને બગા હા હા અને એક છોકરાઓને હમણાં 2 દિવસથી રજા છે ને, એટલે હા જલસા પડી ગયા છે. તો અવાજ કર્યા કરી થયા છે. જોજી દાદા ખાસ છે એવું લાગે છે. અરે રે તો હાલો પાછું મમ્મીએ છે ને જો એનું લસણ ફોલો કાર્યક્રમ ચાલુ કરી દીધું છે. હવે જ્યાં લગી આખો ડબ્બો નહીં ભરાય ને, જોઈ લો ત્યાં સુધી છે ને એ જપ નહીં કરે. કેમ હે બોલો? હા, અને આજે બિચાર મમ્મીનું સખી સ્નેહ મિલન હતું. વરસાદના કારણે બંધ રાખ્યું અને વરસાદ જ ન આવ્યો. હવે 28 તારીખે ભાઈ 4 દિવસ પાછળ ગયું છે. બોલો આમ થાય એ લોકો કે વરસાદ છે એના લીધે બંધ રાખ્યું અને વરસાદ જ ન આવ્યો. હે મમ્મી કેમ આમ થઈ છે? કોકની નજર નથી લાગી ને કઈ તમારા સ્નેહ મિલનમાં? હા હા અચ્છા ભાઈ, ગામડેથી ને અમુક લોકો આવવાના હશે સ્નેહ મિલનમાં. That's why they have to change the date. સમજ્યો તમારી ભાવના પોગી ગઈ. હા પછી આટલી બધી આમ હરખાઈ ગયું હતું એટલે મને એમ કે હરખમાં કોઈ નજર લાગી ગઈ. હા ક્યાં આ બધી જો 28 તારીખે ભેગા થાય બગડા છટી કરવાની છે. હે ઓલા વિડીયો બહુ આવે છે કે ઓલા ઓલું કૂદે એને કેવી રમત કહેવાય? તે મને બતાવી હતી એક. ના ઓલા એક બેન આમ ઊભા રહે, કેવાય મિની ઠેકામણી ને દેદો કૂટવાનું ને કંઈક નત નવું કરીને. હું મમ્મી ના પડે તમે ક્યાંક મિની ઠેકામણી ને ઓલી ઠેકામણી કરતા નહીં નકર હાથ પર વગર ના. હા ભંગાઈને આવશો તમારે સ્નેહ મિલન તો મોંઘું પડશે પછી. હે કાંઈ ન થાય, કાંઈ નહીં. હાલો એ કન્ટિન્યુ કરે એમનું લસણ ફોલવાનું કાર્યક્રમ, આપણે આપણું કામ કન્ટિન્યુ કરીએ અને છોકરા એમનું ખેમ રમવાનું કામ કન્ટિન્યુ કરે. કેમ? હા ભાઈ રે, કેમ કે એ લોકોને મજા પડી ગઈ છે. હમણાં થોડાક દી પહેલા વરસાદ હતો તે દી 2 દિન રજા આવી ગઈ. આજે વખતે પાછી 2-3 દિનની રજા, એટલે જલસા જ જલસા છે ભાઈ, કાંઈ નથી ઘટે એ લોકોને. કેમ? આજના રાતના જમવામાં મસ્ત આવા વરસાદી વાતાવરણમાં બની રહ્યું છે કુકર. હે મમ્મી? કુકરમાં છે મિક્સ દાળ હા અને બાજરીના રોટલા. હા જોઈ લ્યો, બાજરીના રોટલા બનાવે છે અહીંયા અને મિક્સ દાળ બનવાની છે. મિક્સ દાળ અને બાજરીના રોટલા જેને ભાવતા હોય એ કેજો, પાર્સલ કરી દઈશું. ભેગો મમ્મી મરચાનો સંભારો બનાવવાના છે. લોટ વાળો બનાવી દો. કેવો? મેથી ભૂકા વાળો. મેથી વાળો નથી ખાવો તો લોટ વાળો કરી દે. એટલે કંઈક આવું મેન્યુ છે. તો જેને ભાવતું હોય ને જરૂરથી આવજો એક વખત. કેજો ને તો પાર્સલ કરીશ. પાર્સલ કરશે મારી મમ્મી એક વખત. જેને ભાવતું હોય ને એને. અને કુકિંગ ક્લાસ કરવા હોય તો કેજો, આપણે કુકિંગ ક્લાસે અરેન્જ કરશું. હે મમ્મી? કરવા છે કુકિંગ ક્લાસ? મજા આવશે? નથી કરવા? તો કાંઈ નહીં, હાલો રહેવા દો. આપને એવું લાગશે જેથી મમ્મીની ઈચ્છા થાય તેથી આપણે કરશું કુકિંગ ક્લાસ. હા તો અત્યારે મમ્મીને લોઢીમાં કરવું પડે છે, કેમ કે વરસાદનો અત્યારે કોઈ વેચવા કે બહાર લેવા તો જવાય નહીં હવે ક્યાંય, એટલે મમ્મીને લોઢીમાં એડજસ્ટ કરવું પડે છે. તાવડીમાં રોટલા સારા થાય કે લોઢીમાં? તાવડીમાં. લોઢીમાં બળી જાય. અચ્છા એવું છે એમ?
અને મમ્મી દાળ વઘારવાની કેટલી વાર છે? બસ થોડીક વાર. ઓકે, હમણાં થઈ જાય એટલે વઘારી નાખીશ. હમણાં થઈ જાય એટલે વઘારી નાખશે. તો અત્યારે અમારા ઘરમાં એક મોટો દગો થઈ ગયો છે. હા, અને એ દગાબાજ કોણ છે મમ્મી કહી દો. લાઈટર. હા, એ છે આ લાઈટર. જો ટાણે બંધ પડી ગયું, અધવત છે. ઈ કઈ આપણને પૂછે થોડું. હે? ઈ કઈ આપણને પૂછે થોડું. આ દગાબાજને ક્યારે માફ કરવાનું નહીં આવે. હું કેવું મમ્મી તમારું? હે? એમાં કાકરી પૂરી થઈ ગઈ હોય, ઝીણી ઝીણી કાકરી આવે. હા, એ પૂરી થઈ ગઈ હોય એવું હોય એમ ને? ओके, અને જો અહીંયા દાળ બની ગઈ છે एकदम मस्त એવી, देख सकते हैं आप लोग, जो मुझे बहुत पसंद है. અને અહીંયા બને છે આવડો આ મરચાનો સંભારો લોટવાળો કે હંભારો. ખાઈને સંભારો. સંભારો ખાઈને હંભારો. સંભારો. તો જેને સંભારો ભાવતો હોય આવી જાઓ. શું કેવું આ બાબતે તમારું? એમાં રાઈ ન હોય સંભારો એનો વઘાર ન થાય. એવું હોય? હે? એમાં જીરું ન હોય પણ રાઈ તો તો આપણે ઊંધું કરાય, જીરું નાખ દેવાય, રાઈ નો નાખાય. મને છે ને આમ રાઈ જોઈને મને એક થવા માંડે. બધામાં બધી વસ્તુ સ્વાદ ન એનો પડે. નો મજા આવે. બધામાં બધી વસ્તુ ન પડે. ઓકે, એવું હોય એમ ને? હા, એટલે તો રાઈ જીરું અલગ રાખવાનું. અમુકમાં ખાલી જીરાનો ઉપયોગ થાય, અમુકમાં રાઈનો ઉપયોગ થાય, અમુક વસ્તુમાં રાઈ જીરા બેયનો ઉપયોગ થાય, અમુકમાં એકેયનો ન થાય. અમુકમાં હાવ ન થાય. જેમ કે કાંઈક અમુક એવી વસ્તુ હોય તો ન થાય. જેમ કે પંજાબીમાં ન થાય, રસમાં ન થાય. પંજાબી શાકમાં ન થાય રાઈ. રસનો વઘાર જ ન કરવાનો, એટલે એમાં રસમાં ઉપયોગ ન થાય. પંજાબી જરૂર શાક રસમાં. હોય ને એમાં રાઈનો ઉપયોગ ન થાય. એવું હોય એમ ને? તો ભાઈ પંજાબી શાકમાં રાઈનો ઉપયોગ ન થાય, બરોબર? એ લોકો રાઈનું તેલ વાપરે. રાઈનું તેલ જ વાપરે ને એ લોકો? હા, સરસોનું તેલ કે ને એ અહીં લોકો. સરસો એટલે રાઈ જ થાય. રાઈ, હા. તો હવે એને આગળ શું આમાં કરવાના છે? સંભાળો. કાંઈ ન કરવાનું હોય, હમણાં તો જોઈએ રાઈ. ઓકે, નહીં જોવું તો નહીં હાલે? નહીં ચાલે. આ લોકોને જોવડાવું? હા, બધાયને જોવો બધાય ચૂપચાપ. કન્ટિન્યુ રહ્યો બધાય. હા, અને આ કેમ અડધું અડધું છે આમાં? રકાબે ઓલા વાઇટકા કેમ નથી? ખાલી જેમ થતા જાય ને મોટા કોમ મૂકી દીધું. અચ્છા, એવું છે એમ? ઓકે, જોઈ લ્યો. હા, શું શું નાખો છો એ તો બોલતા જાઓ. રાઈ નાખી, લીલી નાખી, હળદર નાખી. ઓકે. પછી મરચાં. પછી આમાં આદુ મરચાં લસણનો કંઈ ન હોય? આમાં હોય કાંઈ? ન હોય? ન જ હોય ને. ન હોય ભાઈ, મને નથી ખબર. સોરી, આઈ સોરી ફોર ધેટ. હવે લોટ ક્યારે નાખવાનો? ચડી જાય પછી. શું ચડી જાય? મરચાં. નાકમાં ચડી ગયા, એ કાપી નથી? કાંઈ ન થાય. શું થાય? કંઈ ન પાતો. અમે કાંઈ આવું કરતા હોઈએ. You are used to it. You know, mother? Huh? You are used to it. જો આ નમક. ઓકે. રેડી? હા, રેડી, હાલો. મમ્મી હમણાં છે ને દાળમાં 2 વખત મીઠું નાખી દીધું, ભૂલી ગયા. આ ભૂલાઈ ગયું. થાય એટલે ક્યારેક એવું, કેમ? આ ખાંડ. ઓકે. એક ચમચી. જાજુ નહીં. અને ગુજરાતી વસ્તુ બનતી હોય ને એમાં ખાંડનો ઉપયોગ ન થાય કે ગોળનો ઉપયોગ ન એક થાય. ચપટી જ નાખી, બજારની ચપટી જેટલી ખાંડ નાખી હોય. અરે હું ખાલી કહું છું એમ કે એ શક્ય જ નથી એમ, ખાંડ વગર કોઈ વસ્તુ બને નો બને અને ટેસ્ટ આવે નહીં. તમે એમ કહો કે આ વસ્તુ નો નાખો ના નો નાખો તો ટેસ્ટ નો આવે એનો. નો આવે ભાઈ, સમજાણું? જે વસ્તુમાં અમુક વસ્તુ એવી હોય એમાં તમે એ વસ્તુ નાખો ને હમ. તો જ તમને ભાવે, નકર ભાવે જ નહીં. ભાવે જ નહીં. નકર નો ભાવે ભાઈ, સમજાણું? તો હાલો હવે આ લોટ ક્યારે નાખવાનો? શાંતિ તો લે. શાંતિ નહીં લેવાય. જો હવે લીંબુ પાડી દીધું છે આમાં, સોરી લીંબુનો રસ. અને પછી શું કરવાનું છે? તોડવા દે ને. મમ્મી એમ જ ભૂલમાંથી એમાં 5-6 ટીપા દૂધમાં પડી ગયા હોત તો તો એ મેળવાઈ જાય, મેળવવાનું જ છે એમાં કાંઈ. ફાટી ન જાય? એ હવે ફાટે. ન ફાટે? મેળવવાનું, ગરમ કરે. નકર મેં કીધું પનીર બની જાત તો મજા આવે એમ, પનીરની સલાડ બલાડ બનાવીને ખાતે ભાઈ. ભાઈ કોઈને ખબર હોય ને તો કે મમ્મીએ મને કીધું તું ક્યાંકથી ગાયનું દૂધ ગોતી આવ સારું તો હું પનીરને એવું બનાવી દઉં એમાંથી. કીધું તું ને મમ્મી તમે? તો કોઈને ખબર હોય ને તો કયો કે દેશી ગાયનું દૂધ પ્યોર મળતું હોય ને એવું, બરોબર? હા, હાલો હવે તો લોટ નાખો યાર તમે. પેલા એક ચડવા તો દે, પછી કાચું કડકડ થાય. કાચું કટકટ થાય હા. એ જ મજા આવે. એને કટકટ ન કહેવાય, એને ક્રન્ચી કહેવાય. શું કહેવાય? બોલો એક વખત. ક્રન્ચી. ક્રન્ચી. ક્રન્ચી.
ક્રન્ચી. પછી મરચાં કઈ વાર ન લાગે હા પણ સેજ થોડાક આમ મસ્ત થઈ જાય ને હા પછી નાખી દઉં ઓકે ને ચડી તો જઈએ જ ઓકે 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 પરસેવાના ચશ્મા ઘણા કરવું પડે હા અત્યારે હું કહેતો હતો ને ત્યારે મમ્મીએ ન નાખ્યો લોટ અને હવે વિડીયો સ્ટોપ કર્યો ને તો મમ્મીએ કે હાલો હવે લોટ નાખવો તો છે એનો ટાઈમ થાય તો જ નખાય ને કારણ કે મરચાં ચડે તો ઈ નખાય એવું હોય એમ હા ને તો કાચા મરચાં નો નાખી દેવાનું હા જોઈ લ્યો એકદમ મસ્ત એવા મરચાંનો આમાં તમે સંભારો. મેથીના શેકેલ મેથી ભૂકો ન નાખવા દો નકર મસ્ત મસ્ત લાગે લાગે કાંઈ નાખો નાખજો બીજું શું આપણે તો કોણ હોય રોકવાવાળા હા આપણે ભોળા માણસ જાગર મૂકીને ગોળી લઈ આવે એવા ભોળા માણસ અને ભેગો મસ્ત એવો પેલો ચટપટો કાંદો એમાં ઉપર ચટણી મીઠું ને લીંબુ ને ધાણા જીરું ને એવું નાખીને મજા આવી જશે ખાવાની ઓકે તો મમ્મી પાણી પીવાઈ ગયું હોય તો આજે તમે એન્ડ કરી દો વિડીયોનો ચલો આમ આમનું જોઈને આઘું રાખ પેલા હાલ્યો આઘો ઊભો રહે હાલ્યો બોલો હવે તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું હા. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પૂરો જોજો થેન્ક યુ ફોર વોચિંગ અને સંભારો ખાતા રહેજો ખાય અને સંભાળો હા